પંચમહાલમાં ડીઝલના ભાવ વધારાથી જગતનો તાત ચિંતિત બન્યો છે। લીટરે 3 રૂપિયા વધતા ખેડૂતો પર આર્થિક બોજ પડ્યો છે। વર્તમાન સમયમાં ખેતીમાં ટ્રેક્ટરનો વપરાશ વધ્યો છે, ત્યારે મહત્તમ તેનો વપરાશ થઈ રહ્યો છે। ટ્રેક્ટરથી ખેડાણ કરવાનો પ્રતિ કલાકનો ભાવ પણ વધ્યો છે। અગાઉના 1000ના બદલે હવેથી 1200 થી 1500 રૂપિયા ચૂકવવા પડશે। આગામી ચોમાસાની સિઝનમાં ખેતી કરવી હવે મોંઘી બનશે। ખાતર અને બિયારણ મોંઘા થતા હવે ભારણ વધશે। ટ્રેક્ટર વાળા 1 કલાકનો ભાવ પહેલા 700 રૂપિયા લેતા હતા, હાલની તારીખે 1000 થી 1200 રૂપિયા ભાવ પડ્યો છે। હવે ચોમાસું આવવાની તૈયારી પર છે, માટે હવે ખેડૂતો જોડે પૈસા ના હોય તો કઈ રીતે થશે? 1500 રૂપિયા કલાકે ભાવ થવાનો છે। ડીઝલના ભાવ વધી ગયા છે, માટે ડીઝલ જેટલું વધે એટલું ખેડૂતો ઉપર બોજ વધે છે। માટે સરકારે જો ખેડૂતને બચાવવા હોય તો કંઈક આના ઉપર કંટ્રોલ કરી શકે। પહેલા અમારા વડવાઓ બળદથી ખેતી કરતા હતા, હવે ટ્રેક્ટરથી કરીએ છીએ, પણ ડીઝલના ભાવ વધવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને સામે ભાવ ખાતર, બિયારણ, દવાઓ તમામના ભાવ વધે છે। ખેડૂતો બી ચિંતામાં મુકાયા છે। અત્યારે ડીઝલના 3 રૂપિયા વધ્યા છે। પહેલા વધારા હતા તો એક કલાકના 1000 રૂપિયા હતા, હવે ડીઝલના ભાવ વધશે એટલે ટ્રેક્ટર વાળા બી હવે ભાવ વધશે। ખેતી કરવાનો સમય ચોમાસું આવી ગયું છે, તો ડીઝલના ભાવ વધી ગયા છે। તો અમારા પાસે બળદ કે હલ પહેલા જે ચાલતું એ સિસ્ટમ છે નહીં। હવે તો બધા જ ટ્રેક્ટરથી ખેતી કરતા હતા અને હવે સાથે ડીઝલના ભાવ વધવાથી અમે ટ્રેક્ટરો વાળો પણ ભાવ વધારે તો અમે કેવી રીતે ખેતી કરીશું?